મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાના આદેશને પરત ખેંચી લેવા ભાવનગર કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। મારું નામ સાંદિકભાઈ મનપસંદ, મુસ્લિમ એકતા મંચ ભાવનગર જિલ્લા પ્રમુખ। આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ કે જે મૌલાના આઝાદ ફાઉન્ડેશન તરફથી સ્કોલરશીપ આપવામાં આવતી હતી, જે સરકારશ્રીએ નિર્ણય લીધો છે, જે કેન્દ્ર સરકારે, કે એ ફાઉન્ડેશનની સ્કોલરશીપ લઘુમતી સમાજના વિકાસ માટે થઈને વપરાતી હોય છે, તો એ બંધ કરવાનો નિર્ણય જે લીધો છે, તો અમે આજરોજ કલેક્ટર સાહેબશ્રીને જે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારી રજૂઆત કરવા આવ્યા છીએ કે સરકારશ્રી સુધી અમારો આ મેસેજ પહોંચાડે કે આ કેન્દ્ર સરકાર જે નિર્ણય લીધો છે કે જે લઘુમતી સમાજને મળતી મૌલાના આઝાદ ફાઉન્ડેશન સ્કોલરશીપ બંધ કરવાની જે નિર્ણય છે તેને રદ કરે। ક્યાંક ને ક્યાંક આ લઘુમતી સમાજના બાળકોનું વિકાસની વાત છે, જે દેશને લક્ષી છે। આવનારા દિવસોમાં ભવિષ્યમાં આપણા બાળકો ડૉક્ટર બને, એન્જિનિયર બને, અને આ સ્કોલરશીપનો લાભ આજ સુધી ઘણા બાળકોએ લીધા પણ છે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ થયું પણ છે। તો આજે અમે સરકારશ્રીને એક નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ કે અમારી આ રજૂઆત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડે અને કે જે લઘુમતી સમાજને મળતી શિષ્યવૃત્તિ છે અને જે સ્કોલરશીપ છે એ કાયમિક માટે આમને મળતી રહે, જે આપણા દેશ અને આપણા વિકાસની હિત માટે છે। જે ગરીબ અને અનુજાતિના લોકોને જે વિકાસ માટે લઘુમતી સમાજને મળતી જે સ્કોલરશીપ છે, મુસ્લિમ સમાજને મળતી સ્કોલરશીપ છે, તે આમનામત તે કાર્યરત રાખે અને લોકોના વિકાસ માટે થઈને આ કામ ચાલુ રાખે, જેથી કરીને ગરીબ અને પછાત વર્ગના લઘુમતી સમાજના બાળકોને મૌલાના આઝાદ ફાઉન્ડેશનની મળતી સ્કોલરશીપ મળતી રહે। એ જ અમારી નમ્ર વિનંતી છે અને સરકારશ્રીને અપીલ છે। તમારી માંગ પૂરી નહીં થાય તો શું કરશો સાહેબ? તમારી માંગ પૂરી નહીં થાય તો શું આગળ કરશો? આવનારા દિવસોમાં અમે બધી જગ્યાએ ગુજરાતના બધે કલેક્ટર ઓફિસ ઉપર જઈને આવેદનપત્ર મુસ્લિમ એકતા મંચે પાઠવ્યું છે અને સરકારશ્રીને એ જ અમારી રજૂઆત પણ રહેશે વારંવાર કે મુસ્લિમ સમાજ અને લઘુમતી સમાજ, જેની અંદર બધા સમાજનો સમાવેશ થાય છે, એ સમાજના લોકોને જે હિતમાં મળતી સ્કોલરશીપ કે એને મળતી જે કોઈ પણ જાતની માહિતી છે અને કોઈ પણ જાતનો જે લાભ છે એ આમને મળતો રહે, અને એની માટે થઈને અમે હંમેશા તત્પર કાર્યરત રહેશું। આવનારા દિવસોમાં પણ જો સરકારશ્રી અમારી વાતને નહીં માને અને નહીં સાંભળે તો અમે લોકોની માટે થઈને વારંવાર આ રજૂઆત કરતા રહેશું અને લોકો સામે આવીને અમારી રજૂઆત કરતા રહેશું। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।